વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે વહેલી સવારે પારડીના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પાસે બાતમી આધારે ₹23.32 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। સુરત તરફ જઈ રહેલા એક કિંમતી યાન ભરેલા ટેમ્પોમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યો છે। એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ દશરથભાઈ ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી યાનના બોક્સની આડમાં દારૂ ભરીને એક મરૂન કલરનો અશોક લેલન ટેમ્પો સુરત તરફ જવાનો છે। પોલીસે મોતીવાડા ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી ટેમ્પોને અટકાવ્યો હતો। જો કે પ્રાથમિક તપાસમાં ચાલકે યાનના બિલટી કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા યાનના 161 બોક્સ અને 65 બેગની નીચે છુપાવેલ વિદેશી દારૂની કુલ 1176 નંગ બોટલ ટીન, જેની કિંમત ₹2,55,216 મળી આવ્યો હતો। પોલીસે યાનનો જથ્થો કિંમત ₹15,71,998 અને અશોક લેલન ટેમ્પો જેની કિંમત ₹5 લાખ મળીને કુલ કિંમત ₹3,32,214 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલ આરોપી અમિત કુમાર ગુપ્તાએ કબૂલાત કરી હતી કે તેને મંજુબેન નામની મહિલાએ દમણથી દારૂ ભરાવી આપ્યો હતો અને એક ટ્રીપના ₹10,000 આપવાનું નક્કી કર્યું હતું। હાલમાં પોલીસે મંજુબેનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।